કેમ છો મિત્રો? મજામાં જઈશો તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે, તો મિત્રો દિલથી સોરી. તો આપણે મિત્રો આજ રાજકોટ જવાના છીએ. મિત્રો આપણે થાર લઈને બસ કી બાત નહીં. મિત્રો આપણે થાર નથી પણ એક્ટિવા છે, એક્ટિવા લઈને જ જવાનું. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. મિત્રો પણ આપણે બસમાં જવાનું છે, તો આખો વિડીયો કન્ટિન્યુ જોજો શું શું થવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા. તમે જોઈ શકો છો કે બસ છે. રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટથી કેટલાય જરાક કોમેન્ટમાં કહેજો. ને આપણે મિત્રો ગોંડલ ચોકડી છે, તમે જોઈ શકો છો કે ગોંડલ ચોકડી છે. હવે જવાનું છે મિત્રો આપણે વેસ્ટલી બસમાં, કેમ કે એસી વાળી બસમાં જવાનું છે. જરાક કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ રાજકોટથી જોવે છે. તો આખો વિડીયો મિત્રો ગદ્દી છે મિત્રો, તમે જોઈ શકો છો. ટ્રાફિક ફૂલ હો ભાઈ. મિત્રો આપણે બસમાં બેઠા છીએ મિત્રો, એસી વાળી બસમાં. તમે જોઈ શકો છો કે એસી છે, દેખાય ને મિત્રો, આ એસી છે. આવી રીતના કંઈક મિત્રો બસ કંઈક છે એસી વાળી. તમે જોઈ શકો છો કે માથે લખેલું પણ આવે છે. પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે બાયનો સીન છે, સચ સાહેબ લખેલું છે. જોઈ શકો છો મિત્રો, આ યુટ્યુબમાં આવે છે, ઇન્સ્ટાગ્રામમાં આવે. તમે જોઈ શકો છો એની બાયો લિંક. જગતગુરુ સંત રામપાલજી મહારાજ .org ફેસબુકમાં આવે ને સોશિયલ મીડિયામાં બધી આવે મિત્રો, તમે જોઈ શકો છો. તો અંદરનો સીન તમને બતાડું.
હતું એ થોડુંક પતાવી દીધું છે, એટલે પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે મિત્રો ઘરે. તો આપણે રામાપીર ચોકડીથી થોડુંક જ આગળ આવ્યું છે આ નામધામ કેન્દ્ર, સંત રામપાલજી મહારાજનું કેન્દ્ર છે. તો અહીંયા આવો તો જરૂર આવજો મુલાકાત લેવા. અહીંયા આપણે નાથા ભગત છીએ, અહીંયા નાથા ભગત બેસે છે. તો આખો વિડીયો મિત્રો કન્ટિન્યુ જોજો. તો આપણે હવે મિત્રો ઘરે જવાનું છે. આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા બ્લોગમાં.